તો આ દ્રશ્યો આપે જૂનાગઢના તમામ જોયા, પરંતુ હવે વાત સુરતની કે જેની સુરત જ હાલ બગડી ગઈ હોય તેવું લાગે છે। સુરત મહાનગરપાલિકાની વધુ એક મોટી બેદરકારી। 7 દિવસ પહેલા જ પડેલા ભૂવાની સ્થિતિ જેવી ને તેવી જોવા મળી છે। ડિંડોલી ગામ જવાના રોડ પર મોટો ભૂવો પડ્યો। લોકોની અવરજવર વધુ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી। માત્ર બેરિકેડ લગાવી પાલિકા સંતોષ માની રહ્યું છે। લોકોની મુશ્કેલીના દ્રશ્યો અનેક વખત સામે આવે છે અને સુરતની સુરત આવી જ રીતે બગડી રહી છે કે 7 દિવસ પહેલા જ ભૂવા પડે છે તેમ છતાં માત્ર બેરિકેડ લગાવવામાં આવે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી હજુ પણ જેમની તેમ છે નથી કરવામાં આવી। આખરે આ સ્થાનિકો જે પોતાનો જાતે જ રસ્તો કરીને હાલ પસાર થઈ રહ્યા હોય તેવા દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। સુરત શહેરમાં સતત રોડ બેસવાનો સિલસિલો યથાવત છે। ડિંડોલીમાં G9 સર્કલ પાસેનો રોડ બેસી ગયો છે। રોડ બેસી જતા વોટર ટેન્કરનું ટાયર ખાડામાં ફસાઈ ગયું છે। વરસાદ બાદ સતત પ્રી મોન્સૂન કામગીરીની પોલ પર પોલ ખુલી રહી છે। 3 માર્ચ પહેલા જ ડ્રેનેજ લાઇન નાખવાની આખી કામગીરી કરવામાં આવી હતી। 3 માર્ચ અને આજે 2 જૂન એટલે કે 2 મહિનાની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ વગર જ રસ્તો બનાવ્યો હોય તેવા આક્ષેપ છે। ફરી એકવાર કહું છું, લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ વગર રસ્તો બનાવ્યો હોય તેવા આક્ષેપ છે। સુરતમાં ચોમાસું જામતા જ રોડ બેસી જાય છે, ભૂવા પડી રહ્યા છે અને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મનપાની ટીમ ત્યાં દોડી આવે છે। બેરિકેડિંગ કરવામાં આવે છે, રસ્તાનું સમારકામ કરવા તજવીજ પણ હાથ ધરવામાં આવે છે। મનપાનું 12,000 કરોડનું બજેટ છતાંય આવી સ્થિતિ શા માટે? લોકો આ પણ સવાલ કરી રહ્યા છે। મેગા સિટી છે સુરત અને જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું જ સામ્રાજ્ય હોય તેવો ઘાટ સર્જાયો છે। સવાલ એ થઈ રહ્યો છે કે શું મેગા સિટીની આ પરિભાષા છે અને રસ્તા ઉપર ઠેર ઠેર આવા ભૂરાઓ અને ખાડાઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેને પગલે તંત્રની કામગીરી સામે પણ લોકો આક્રોશમાં છે। મળતી વિગતો છે કે આ વિસ્તારમાં 3 માર્ચના રોજ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી થઈ હતી, જે બાદ યોગ્ય પુરાણ વગર રસ્તો બનાવી દીધો હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે અને તેને જ પગલે આ રોડ બેસી ગયાની ઘટના બન્યા બાદ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। મનપાનું 12,000 કરોડનું બજેટ છતાંય આવા રસ્તા શા માટે? ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થઈ રહ્યા છે। સુરત શહેરની અંદર પહેલા ચોમાસાની અંદર સુરત મહાનગરપાલિકાની એક પછી એક અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની કામગીરી થતી થઈ રહી છે, ત્યારે 7 દિવસ પહેલા સુરતના ડિંડોલી ગામ જવા તરફનો જે મેઇન રોડ છે ત્યાં જોઈ શકાય છે મસ્ત મોટો જે ભૂવો પડ્યો હતો અને એક ટ્રક પણ આ જ રોડ ઉપર ફસાઈ હતી અને જે મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને લીપાપોપી કરી અને જે રીતે બેરિકેડ લગાવી દીધું છે, છતાં પણ આ રોડને જે સારો કરવો જોઈએ તે કરવામાં નથી આવ્યો અને તેના કારણે અનેક લોકો અહીંથી જે પસાર થઈ રહ્યા છે, મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતની પરિસ્થિતિ છે। 7 દિવસ પહેલાં જ અહીંયા મોટો ભૂવો પડ્યો હતો, છતાં પણ આ રોડ ફરીથી સારો નથી બનાવવામાં આવ્યો। रोड सर बहुत दिनों से खराब है। 1 हफ्ता हो गया, अभी कुछ इनके कुछ कार्रवाई नहीं कर रहे हैं ये लोग मतलब कि आज ये सोच लो 7 दिन हो गया इसको करते हुए, लेकिन कुछ भी नहीं, कोई एसएमसी नहीं, कुछ भी नहीं यहाँ पे हुआ है। रोड पूरा ट्रक फंस गया था नीचे यहाँ पे डंपर, तब से कुछ हुआ नहीं अभी तक। જે રીતે દ્રશ્યોની અંદર તમને જે બતાવી રહ્યા છે કે 7 દિવસ પહેલા આખો ટ્રક અહીંયા ફસાયો હતો, છતાં પણ માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓ જે બેરિકેડ લગાવી અને અહીંથી જે ગાયબ થઈ ગયા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે મહત્વની વસ્તુ એ છે કે અહીંયા કોઈ જાનહાની ઘટના બને, અકસ્માત થાય, જોઈ શકાય છે કે વાહન ચાલકોને ભારે અગવડતાનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। રોડ ઊંચાણ હોવાના કારણે લોકો પોતાના વાહનો લઈને અહીંયા પસાર નથી થઈ શકતા, મુશ્કેલી જે પડી રહી છે। કદાચ અકસ્માત સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ? TV9ની જે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે આકાશી નજારો, તેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે આખો રોડ છે તે એક તરફથી જે બેસી ગયો તો લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલી પડી રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે રીતે ભ્રષ્ટાચારની જે કંઈક ને કંઈક જે શંકા છે તે સેવાઈ રહી છે, લોકોના વાહન છે તે બંધ પડી રહ્યા છે। અહીંયા લોકો છે તેમની સાથે કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી છે ભાઈ આ ગड्ढાઓના લીધે। કેટલા દિવસથી આ રીતની પરિસ્થિતિ છે? ઘણા દાડાથી છે, ઘણા દાડા થઈ ગયા હવે। ઘણા દિવસ થઈ ગયા। હા, આટલો જ રસ્તો ચાલુ હતો, હમણાં લગી હમણાં વરસાદ પડી તો એના લીધે તો વધારે ગड्ढા થઈ ગયા। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે?
આ તો બહુ મુશ્કેલની પરિસ્થિતિ ચાલે બહુ બહુ એ રીતે લોકોને પણ અહીંયા અગવડતા પડી રહી છે વાહન ચાલકોને. કાકા શું કહેશો, દરરોજ અહીંયા અવર જવર કરો છો, રોડ કંઈ સુધર્યો નથી? सुधरो नहीं, કેવી પરિસ્થિતિ કેવી? बहुत खराब परिस्थिति, બહુ બરસ बहुत खराब परिस्थिति है। क्या हुआ था यहाँ पहले? खड्डा पहले खड्डा हो गया था, एक डंपर इसमें फंस गया था नीचे। हाँ, फिर भी ऐसे कोई कामगिरी नहीं की, ना काम हुआ, लेकिन काम अभी बराबर नहीं हुआ, અધૂરા हुआ है. अधूरा हुआ है। લોકો કહે છે કામ અધૂરું છે તે કરવામાં આવ્યું છે ને તેના કારણે અનેક લોકોને, વાહન ચાલકોને, અહીંયા રાહતદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે મહાનગરપાલિકાના અધિકારીઓ છે જ્યારે મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતો હોય છે, બતાવવા પૂરતી જે કામગીરી છે તે કરતા હોય છે, પણ ખરેખર પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.